અમદાવાદ ફાયરિંગ કેસમાં ફરિયાદી સામે પણ નોંધાઈ હતી ફરિયાદ. ફરિયાદી અમિત પટેલ સામે સાયબર ફ્રોડનો નોંધાઈ ચૂક્યો છે ગુનો. સિંધુ ભવન રોડ પર મારા કેફેના વાઈફાઈનો ખોટી રીતે થયો હતો ઉપયોગ તેવું અમિત પટેલે કહ્યું. તેમણે કહ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ વાઈફાઈ મારફતે ટ્રાન્ઝેક્શન કર્યાની આશંકા છે. રાઉટર અને કનેક્શન મારા નામે હોવાથી મારું નામ આવ્યું. પોલીસે કેફેમાં આવી સ્થિતિની ચકાસણી કરી હતી. મારે સાયબર ફ્રોડની ઘટના અંગે કોઈ લેવા દેવા નથી. ઘટનાની જાણ મને 1.5 વર્ષ બાદ નોટિસ મળતા થઈ. પોલીસે નોટિસ આપી રૂબરૂ જવાબ માટે બોલાવ્યો હતો. કેફેમાં કોણે વાઈફાઈનો ઉપયોગ કર્યો તેની જાણ નથી. હાલમાં મારી સામે કોઈ પણ પ્રકારના કેસ નથી નોંધાયા તેવું અમિત પટેલે કહ્યું. હવે કોઈ વ્યક્તિ મારે ત્યાં સિંધુ ભવન રોડ ઉપર મારું કેફે છે, કેફેમાં આવી અને કેફેના વાઈફાઈનો ખોટી રીતે ઉપયોગ કરી અને તે બાબતે કંઈ ટ્રાન્ઝેક્શન કર્યા હશે અને એ બાબતનો એક ગુનો દાખલ થયેલો હતો, જેની મને લગભગ 1-1.5 વર્ષ પછી ખબર પડી કે જ્યારે પોલીસ તપાસમાં આવી. પોલીસે સ્થળ પર આવી વિઝિટ કરી અને મારો કેફેને બધું જોયું, પણ પેલું શું છે કે રાઉટર મારા નામે હતું, કનેક્શન મારા નામે હતું, એટલે પોલીસમાં એ નામ મારું નીકળ્યું હતું. પણ એને મારે જે તે સમયે જે અધિકારી સાથે ચર્ચા થઈ ગઈ અને એમણે આવીને રૂબરૂમાં આવીને બધું જોઈ લીધું કે ભાઈ અહીંયા બધું બરાબર છે અને આ કેફે છે, કેફેની અંદર તો કોઈ પણ માણસ વાપરી શકે છે ઉપર વાઈફાઈ. એટલે આ પર્પઝથી એ ઘટના બની હતી અને જેની સાથે મારે કોઈ લેવા દેવા નથી અને પોલીસ બી એમાં કન્વિન્સ થઈ ગઈ હતી અને જેથી આગળ કોઈ કાર્યવાહી મારા વિરુદ્ધમાં કશું થયું નથી. બાકી પોલીસની તપાસ ચાલુ હશે.